લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ આપણે જાણીએ કોણે શું કરવું, શું ન કરવું. મિત્રો, બહુ નાનકડી બાબત હોય છે કે ભાઈ શું કરવું અને શું ન કરવું, પણ જીવનમાં આપણે ઘણું બધું સંતુલન મેળવી શકીએ છીએ અને સંતુલન મેળવીને આપણી જિંદગીને એક સરસ રીતે આગળ વધારી શકીએ છીએ. તો મિત્રો, આજે તારીખ 8/1/2024 સોમવાર, મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પોતાની બાકી ઉઘરાણીનું લિસ્ટ બનાવી અને ઉઘરાણી કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે દૂધનો બગાડ બિલકુલ નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ અને પોતાની માતા, બહેનો, દીકરીઓની ખબર કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ કામ કરી આપવા માટે લાંચ નહીં માંગતા. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ અને પોતાના દિવસની શરૂઆત એક પાણીનો ઘૂંટડો પીને પછી કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈને ખોટા વાયદા નથી કરવાના. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને અભિષેકમાં જો સાકરનો એક ટુકડો ઉમેરી શકો તો વધુ સારું. શું નથી કરવાનું? તો મિત્રો, કોઈ નાનકડી વાતને મોટું સ્વરૂપ નહીં આપતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે પોતાના મનમાં જે કોઈ પણ નીતિ તમે બનાવો આજે એ નીતિ ચોખ્ખી રાખજો, સાફ રાખજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની પણ દેખાદેખી નહીં કરતા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે થોડી ખીર બનાવીને ગરીબોને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પોતાના સહકર્મીને મદદ કરતા અચકાતા નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે પોતાની વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ પેલા જંતર મંતરવાળા દોરા ધાગા બાંધવાના નથી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના ઘરે આવેલા અતિથિઓની સેવા કરવી ખૂબ જરૂરી છે. શું નથી કરવાનું? તો મિત્રો, કદાચ 2 મહેમાન વધારે આવી જાય ને તો ધીરજ ગુમાવતા નહીં. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે દૂધ અથવા ચોખાનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે પરિવારથી અલગ રહેવાનું નથી. મકર રાશિવાળાએ આજે શું? મકર રાશિવાળાએ આજે શિવ મંદિરે જવું જોઈએ, ભગવાનને દૂધથી અભિષેક કરવો જોઈએ અને સફેદ સુગંધિત ફૂલો ભગવાનને અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણી પોતાની કરેલી ભૂલનો દોષ કોઈ બીજાના માથે મૂકવો નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે કોઈક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પોતાના મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો લાવવાના નથી. મીન રાશિવાળાએ આજે શું કરજો? મીન રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે વધુ પડતો લોભ નહીં કરતા. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.